સુખદેવજી જે લીલાઓ કહી રહ્યા છે આનો કોઈ ક્રમ નથી કે ભાઈ પહેલા ભગવાનનો જન્મ થયો પછી છઠ્ઠી થઈ તો જે ક્રમમાં મોટા છે એમ નહીં. જે લીલા મનમાં આવી એ લીલા સુખદેવજી કહી રહ્યા છે, અથવા જે લીલા રે જે લીલાનું કનેક્શન બનતું હતું. તો લીલાનો કોઈ ક્રમ નથી. હું એટલા માટે કહું છું, કદાચ તમે ભાગવત વાંચવાની ઈચ્છા થાય ને ઘરે જઈને વાંચવા માંડો એમ થાય આમ કેમ છે કે પહેલા 3 મહિનાના પછી 1 વર્ષના અને હવે પાછી બીજી લીલા કરે તેમાં ભગવાન ઓર નાના છે પાછા. તો સુખદેવજીને પણ એવું ધ્યાન લાગી ગયું છે કે ક્રમનો કોઈ ખ્યાલ રહ્યો નહીં. તો જે લીલા મનમાં સ્ફુરિત થઈ રહી, જેનું સ્મરણ થાય એ લીલાની કથા કહી રહ્યા છે. તો શકટભંજન લીલા જે દિવસે થઈ એના ઠીક બીજા દિવસે નામકરણ સંસ્કાર લીલા થઈ છે. ભગવાન નામકરણ ત્યારે થયું છે 3 મહિને, એટલે 100 દિવસ જ્યારે વધી ગયા 101 દિવસના ભગવાન જે દી થયા એ દિવસે એના નામકરણ સંસ્કાર થયા છે. કારણ કે અત્યાર સુધી ભગવાને આ શકટભંજન લીલા કરી તો અહીંથી આગળ વ્યા જાત સુખદેવજી. પણ સુખદેવજી એ વિચાર કર્યો કે હવે હું કેટલો સમય ભગવાન ભગવાન કરીશ, લાલો કહીશ, કારણ કે નામ વગેરે તો લીલામાં આનંદ નહીં આવે. તો સુખદેવજીને થયું કે નહીં, પહેલા નામ રાખી દઈ ભગવાન, પછી બીજી લીલા ગવા આગળ. તો તૃણાવર્તના વધની લીલા પછી બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. એ લીલા પછી તરત હવે નામકરણ લીલા કહી રહ્યા છે. કારણ કે નામ ન હોય તો આગળ વાત કેમ કરવી પછી. તો નામકરણ કોણે કર્યું છે? ગર્ગાચાર્યજી. આ ગર્ગાચાર્યજી જે યાદવોના કુળ પુરોહિત છે, અને આ કુળ પુરોહિત ગર્ગાચાર્યજીને વસુદેવે મોકલ્યા બ્રજમાં કે તમે બ્રજમાં જાઓ અને ત્યાં મારા બંને પુત્રો છે એનું તમે નામકરણ કરો. તો ગર્ગાચાર્યજી વસુદેવજીની પ્રેરણાથી બ્રજમાં આવ્યા અને બ્રજમાં આવી અને નંદ મહારાજને મળે છે. નંદ મહારાજે ખૂબ સુંદર એમનો આતિથ્ય સત્કાર કર્યો. જે ભારત વર્ષમાં આપણે ત્યાં વિધાન છે અતિથિ દેવો ભવ. ખૂબ સુંદર સ્વાગત કરી અને કહે છે મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ દીન ચેતસા, કે જો કોઈ મહાપુરુષો જ્યારે કોઈ ગૃહસ્થના ઘરે આવે છે તો એનું આવવું સામાન્ય નથી. નિશ્રેયસાય ભગવન કલ્પતે ન અન્યથા ક્વચિત. કોઈ પણ મહાપુરુષ કોઈ ગૃહસ્થના ઘરે જાય તો એનું જવું અન્યથા નથી. મતલબ શા માટે જઈ રહ્યા છે? એ ગૃહસ્થનું કલ્યાણ કરવા માટે. પણ આજકાલ કળિયુગમાં વિધિ ઉધી છે. આજે લોકો એવું માને એ કોઈ સાધુ આવ્યા છે કંઈક ડોનેશન લેવા આવ્યા છે. એમાં એનો વાંક નથી, કારણ કે ઘણા ડોનેશન રસીદ બુક હારે જ હોય. કોઈ પણ બીજા એમ કે બોલો ને મહારાજ કઈ સેવા છે, આ રસીદ બુક રહી બોલો લખાવો. પણ વાસ્તવમાં ઉઘરાણી કરવી સાધુઓનું કર્તવ્ય નથી, અને એના માટે સાધુ કોઈના ઘરે જાતાય નથી. જે વાસ્તવિક સાધુ છે એ કોઈના ઘરે જાય છે તો એનું એકમાત્ર લક્ષ્ય છે કે એ દિનહીન અવસ્થાને પ્રાપ્ત થયેલો જે ગૃહસ્થ છે, કારણ કે જો ગૃહસ્થ વ્યક્તિ નોકરી ધંધા કામમાં વ્યવહારમાં એટલા વ્યસ્ત હોય કે એને ભગવાનનું સ્મરણ ભજન કરવાનો અવસર મળતો નથી. તો ભગવાનને ભૂલી ચૂકેલા આવા જે ગૃહસ્થ છે એને ભગવાન સાથે જોડવા માટે આ સાધુઓનું વિચરણ હોય છે. સાધુ કોઈના ઘરે જાય છે. નંદ મહારાજ કહે છે ગર્ગાચાર્યજી, તમે અહીંયા આવ્યા છો, તમે તમારા પ્રયોજનથી નહીં, મારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અને ખૂબ સુંદર જ્યારે સ્વાગત કર્યું અને એમના લક્ષણો પણ કીધા. જ્યોતિષામ અયનમ સાક્ષાત, તમે જ્યોતિષના જાણકાર નહીં, જ્યોતિષના પ્રણેતા છો. જ્યોતિષ શાસ્ત્ર તમે બનાવ્યું છે. અને એટલા માટે એક કામ કરો ને, મારા આ 2 દીકરા છે ને એનું નામકરણ કરી દો ને. ગર્ગાચાર્યજી મનમાં તો ખુશ થયા. સારું થયું, જે કામ હાટું આવ્યો તો મારે તાને મનાવવાના હતા, એની બદલે ઓટોમેટિક થઈ ગયું. પણ નંદ મહારાજે કીધું કે આ કરો ને, તો ગર્ગાચાર્યજી કીધું કે આ હું ન કરી શકું. કેમ? કારણ કે હું જો તમારા પુત્રનું નામ રાખીશ તો કંસને ખબર પડશે કે આ તમારો દીકરો નથી, આ કોનો દીકરો છે? વસુદેવજી. આ બલરામ ઠીક છે, એ તો વસુદેવનો પુત્ર જગ જાહેર છે, કારણ કે રોહિણી નંદન છે, રોહિણીના પુત્ર. પણ આ તમારો જે બીજો છે આનું નામકરણ જો હું કરીશ તો કંસને ખબર પડી જાય કે ગર્ગાચાર્યજીએ નંદ મહારાજના દીકરાનું નામ હું કામ રાખ્યું. કારણ કે નંદના પુરોહિત તો અલગ છે. ગઈ કથામાં મેં કીધું હતું ભાગુરી મુનિ છે. ઘણાના મનમાં સંદેહ થઈ ગયો. નહીં, શાંડિલ્ય એ એના ગોત્રના અધિષ્ઠાતા છે, શાંડિલ્ય મુનિ. પણ એ નંદ મહારાજના દરબારમાં જે એના પુરોહિત બેહે છે એનું નામ ભાગુરી મુનિ છે. બે છે. શાંડિલ્ય ગોત્ર છે એનું, એ શાંડિલ્ય ઋષિ છે.
તો કોઈ પણ માનો કોઈ ઇસ્યુ નથી. તો એણે તો એની પાસે નામકરણ કરાવવું જોઈએ. પણ આ નામકરણ કોણ કરી રહ્યું છે? ગર્ગાચાર્ય. તો કંસનો સંદેહ પાકો થઈ જાય અને એ તમારા પુત્રને પણ મારી નાખશે. તો નંદ મહારાજ, મારા કારણે તમારા દીકરાને મરવું પડે, આ તો કેટલું મોટું પાપ છે, તો અન્યાય છે. એટલે હું નામ રાખી શકું. હવે જો આવ્યા છે નામ રાખવા હાટું, બહારથી ના પાડે, હું ન રાખી શકું. બધું કન્ફર્મ ક્લિયર કરે છે. એ નંદ મહારાજના મનને જાણે છે કે આના મનમાં આને ખબર છે કે આ પુત્ર એનો છે કે બીજાનો છે. નંદ મહારાજની અંદર શું ભાવ છે એ ક્લિયર કરવા માટે ગર્ગાચાર્યજી આ લીલા કરી આખી. નંદ મહારાજ કે કામ કરો, આપણે એવી રીતે કરવી કોઈને ખબર જ ન પડે એમ તો કે એના સંસ્કાર તમે કર્યા છે. ગર્ગાચાર્યજી કે એવું કેવી રીતે બને, કોઈને ખબર ન પડે. અહીંયા તમારા સગા સંબંધીઓ બધા આવતા જતો હોય, હું નામ રાખું, વાત તો ગમે ને વહી જાય. અને એમાં આ ભારતવાળા એનથી થોડું છુપાય કાંઈ, કેમ કે આનો તો વિષય જ ચર્ચાનો છે. આ તો રોજ રાતે ભેગા થાય, આખો દી હું બન્યું એની ચર્ચા થાય. તો આ તમારા જે બધા આ ગોકુળ વાળા છે એ ભેગા થઈને કોક તો કહે ને કે ગર્ગાચાર્યજી આવ્યા હતા ને એને નામ રાખ્યું ને, વાત મથુરા પહોંચતા વાર લાગે નહીં, કંસને ખબર પડી જાય. પણ એ કે કામ કરવી કોઈને નહીં ખબર પડે, ખાલી આપણે 4 જણા હશું, તમે, હું અને આ 2 છોકરા. તો એટલામાં યશોદાજી આવ્યા. યશોદાજી કે શાનું પ્લાનિંગ કરો? બોલે આનું નામ રાખવાનું છે. ગર્ગાચાર્ય કે હું નથી રાખવાનો. કેમ? કંસને ખબર પડે. યશોદાજી કે નહીં પડે, આપણે છાના માના કરીએ બધું. ગર્ગાચાર્ય કે તમારી વાત તો માનવામાં આવે એમ જ નથી. હું કામ? તમે તો કાંઈક નાનું હોય તો મોટો ઉત્સવ કરી નાખો છો. હવે આનું નામકરણ છાના મનાઈ કરું તો તમે છાના માના નહીં રહ્યો, તમે તો ઉત્સવ કરશો. અને ઉત્સવ કરશો એટલે આખા ગામને ખબર પડશે કે આનું નામકરણ થઈ ગયું. યશોદાજીને બહુ ખરાબ લાગ્યું, કારણ કે માં છે ને, અને એને ના પાડે છે. એ કે તો અમારો દીકરો છે, એનો ઉત્સવ અમારે નહીં કરવાનો? એ કે દીકરો તમારો એ વાત સાચી, પણ ઓલો મારી નાખશે આને, પછી કોના ઉત્સવ કરશો? એટલે ઉત્સવ તો કરવાનો થતો નથી. તો કે નામકરણ સંસ્કાર અને ઉત્સવ નહીં. બોલે આ નંદ મહારાજ કે હારું એક કામ કરો, અમે આ પછી કરી નાખશું, અત્યારે નામ રાખી દો, પછી કરશું. ગર્ગાચાર્યજી કે નહીં, આ યશોદાને પેલા અહીંથી મોકલો, આઈ નો જોઈએ, કારણ આઈ કહી દે ગમે એને, કારણ કે માં તો માં છે ને ભાઈ. આખું નંદ ભવન ખાલી કરાય નાખે, કોઈ નોકર નહીં, કોઈ નહીં, રોહિણી નહીં, યશોદા નહીં, કોઈ. આ 4 વ્યક્તિ. નંદ મહારાજે કીધું એક કામ કરો, આપણે એવી એકાંત જગ્યાએ જઈએ ત્યાં કોઈ ન હોય નહીં. કે પણ આ 4 તો આ 2 છોકરા તો છે. નંદ મહારાજ કે એને ક્યાં ખબર પડે, હજી બોલતા ને શીખાઈ ગયા આપણે 3 મહિનાના, જેને થોડી ખબર પડે કોણે નામ રાખ્યું છે, શું કર્યું છે. તો એ છોકરા તો કોઈને કહે નહીં. ઓર એક તર્ક ગર્ગાચાર્યજીએ કર્યો કે સારું માની લીધું આ કોઈને ન કહે, પણ એવું તો બને કે હું આના નામકરણ કરીને વયો જાઉં અને પછી તમે બોલાવશો કયા નામે? કાંઈક તો નામ આપશે ને, કે મેં જે નામ આપ્યું એ નામથી બોલાવશો. તો તમે જ્યારે નામથી બોલાવશો તેથી લોકો નહીં પૂછે કે નામકરણ, આ નામ ક્યાંથી આવ્યું? એનો મતલબ લોકોને ખબર પડશે કે નામકરણ સંસ્કાર થઈ ગયા. નંદ મહારાજ કે એનો તોડ છે મારી પાસે. હું કહી દઈશ બધાને મેં નામ રાખ્યું છે. કેમ? તો કે મને આ ગમતું હતું મેં રાખી દીધું. જ્યારે બધી બાજુ, હવે ગર્ગાચાર્યજીને લાગ્યું કે એકઈ બાજુ કાંઈ લૂ ફોલ નથી, ક્યાંય કે મતલબ આપણી વાત લીક થાય એવું નથી. પછી કીધું કે હવે તો એવી જગ્યા બતાવો ક્યાં આના નામકરણ કરીએ. બોલે ગૌશાળામાં વયા જઈએ. અને ગૌશાળામાં લાવ્યા. ગૌશાળામાં ક્યાં? ગમાણમાં. ગમાણમાં બેહાર્યા નંદ મહારાજ. નંદ મહારાજ બેઠા, એક હાથમાં અહીંયા બલરામ, અહીંયા ભગવાન કૃષ્ણ, 2 બાળકોને હાથમાં લઈને નંદ મહારાજ બેઠા. અને સામે ગર્ગાચાર્યજી. જો આજે ગર્ગાચાર્યજી ગુરુના રૂપમાં છે, અને ગર્ગાચાર્યજીએ આ બંનેનું નામકરણ કરતા સૌથી પહેલા બલરામજીનું નામ રાખ્યું છે. બલરામજીના મસ્તક ઉપર હાથ ફેરવી અને ગર્ગાચાર્યજી શું કહે છે? અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહ્યદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. આ જે પુત્ર છે આનું નામ થશે રામ. પોતાના ગુણો દ્વારા એ બધાને રમણ કરાવશે, એટલે એનું નામ છે રામ. બલાધિક્યાત બલમ વિદુ, બળવાનોમાં શ્રેષ્ઠ બળવાન છે, એટલે લોકો આને બલના નામથી પણ બોલાવશે. બલ અને રામ.
બે અલગ અલગ નામ રાખ્યા ગર્ગાચાર્યજી. અને સમય જતા પછી આપણે ભેગું કરી નાખ્યું, બલ અને રામ, બલરામ. વિખૂટા પડેલા યાદવોને એકત્ર કરી અને એને આનંદ આપવાનું કાર્ય કરશે. એટલે એનું એક નામ સંકર્ષણ પણ છે. જો ભગવાનના નામ જે છે ને એ કોઈ રાખી ન હોય, કે સનાતન નામ છે. ગર્ગાચાર્યજી નથી કીધા કે આ નામ હું રાખું છું. એ કહે છે આ રામ છે, આ બલ છે, આ સંકર્ષણ છે. ખાલી આચાર્ય નામને પ્રગટ કરે છે. આપણા નામ રાખવા પડે. આપણું ગયા જન્મમાં કંઈક બીજું નામ હોય, એની પહેલા કંઈક ત્રીજું હતું, એની પહેલા કંઈક ચોથું, અને અમુકને તો આના જન્મમાં ડબલ નામ હોય. અસલી નામ તો ખબર જ ન પડે. ઘણા હોય ને આપણે ત્યાં કોઈને કહેતા હોય ચકો નામ છે, બધાને કહેતા હોય આનું નામ ચકો છે. તો કોઈ પૂછે ભાઈ ક્યાં જવું? ચકાભાઈ ઘરે જવું છે. પણ ચકાભાઈ નું આધાર કાર્ડ જોવી તો ખબર પડે કે ઓહો આનું નામ તો મગનભાઈ છે કે છગનભાઈ, જે કાંઈ હોય. પણ આવું હોય ને ડબલ નામ, એ બધા આપણા રાખેલા નામ છે. ગમે ત્યારે બદલી જાય ને આપણા નામની કાંઈ વેલ્યુ નથી એમથી, ગમે ત્યારે ફરે. પણ ભગવાનના નામ સનાતન છે. આચાર્ય ગણ અવતારોમાં આને ખાલી પ્રગટ કરે. જેવી રીતે વશિષ્ઠએ ભગવાન રામનું નામકરણ કર્યું, તો એ ચારેય ભાઈઓના સનાતન નામ છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. એને રાખવાના નથી, પણ એક સંસ્કાર કરવા માટે એક માધ્યમથી આ નામોનું પ્રકાશન થાય છે. તો બલરામજીનું નામકરણ થયું. પછી ભગવાન કૃષ્ણનું નામકરણ કરતા કહે છે આસન વર્ણાસ્ત્રયો હ્યસ્ય ગૃહંતો અનુયુગમ તનુ શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગત. જો નામ નથી લેતા ભગવાન. શું કામ? ગર્ગાચાર્યજી જાણે છે કે આપણાથી જે સિનિયર હોય, જે મોટા હોય, એનું ક્યારેય નામ લેવું જોઈએ નહીં. ગુરુનું ક્યારેય નામ ન લેવું જોઈએ. હા, ક્યારેક જરૂર પડે, કોઈ પૂછે કે ભાઈ તમારા ગુરુ કોણ છે, તો બોલો, એ ઠીક છે. પણ વાતમાં ગુરુનું નામ લેવાય. આપણા પિતાજી હોય કે દાદા, એનું પણ વારંવાર નામ લેવું જોઈએ. પિતાજી કયો, દાદા કયો, ઠીક છે. તો વડીલ જે છે એના નામ નહીં લેવાની એક વિધિ છે. તો ગર્ગાચાર્યએ વિચાર્યું છેલ્લે હું તો દાસ છું, કૃષ્ણ તો ભગવાન છે. એટલે એણે કીધું કે આ પુત્ર સતયુગમાં શ્વેત રંગ ધારણ કરે છે, ત્રેતામાં રક્ત, કળયુગમાં પીળો, અને ઇદાનીમ કૃષ્ણતામ ગત અત્યારે આ શ્યામ વર્ણ છે. આનો રંગ શ્યામ છે એટલે એ કૃષ્ણ છે. આવી રીતે નામકરણ કર્યું. અને જો ભગવાનનું નામ જે છે રંગના આધારે આપ્યું, કારણ કે કૃષ્ણ નામ આપવાનું હતું, પણ ડાયરેક્ટ તો કૃષ્ણ બોલવાનું સાહસ ન થયું ગર્ગાચાર્યજીને. કલર ઉપરથી આપી દીધું કે આ ચારેય યુગમાં અલગ અલગ રંગ. અને પછી તો કૃષ્ણ તત્વનું પ્રવચન ચાલુ કર્યું કે પહેલા ક્યારેક ક્વચિત જાત તવ આત્મજ વસુદેવસ્ય પ્રાગયમ. ક્યારેક પહેલા આનો જન્મ તમારા ભાઈ વસુદેવના ઘરે પણ થયો છે, એટલે લોકો આને વાસુદેવના નામથી પણ ઓળખશે. આટલું ક્લિયર કહી દીધું તો નંદ મહારાજના મગજમાં એ ન ઉતર્યું કે આ મથુરાથી આવ્યો છે. એકદમ કૃષ્ણ તત્વના રહસ્યને ગર્ગાચાર્યજી ખોલી રહ્યા છે. લોકો આને વાસુદેવ પણ કહેશે. નંદ મહારાજ તમે બહુ આશ્ચર્ય નહીં કરો, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. તમારા પુત્રના અનેક નામ છે, અનંત નામ છે, અને એ બધા મને ખબર છે, ગર્ગાચાર્યજી કહે છે. સામાન્ય લોકો આને જાણતા નથી. આ તમારા દીકરાના કેટલા નામ છે ને એ બધા હું જાણું છું. અને આ જે તમારો પુત્ર છે, આના કારણે મોટી મોટી વિપત્તિઓ તમે પાર કરી જશો. તમારા ગોકુળમાં કાંઈ પણ વિપત્તિ આવશે, પણ આ દીકરો જે તમારો છે આના કારણે તમને કોઈ કષ્ટ નહીં થાય. કેમ? ગુણોની સમાન આ નારાયણ છે. આટલું ક્લિયર કીધા પછી તે ન સમજ્યા. હવે છેલ્લે એક રહસ્ય પ્રગટ કર્યું કે તમારો આ પુત્ર છે, પુરાને ન બ્રજપતે સાધવો દસ્યુ પીડિતા. જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ રાજા નો રહ્યો અને ચોર લૂંટારાઓએ આતંક મચાવ્યો, એ સમયે તમારો આ પુત્ર જે છે
એણે જન્મ લીધો. અરાજકે રક્ષમાણા જિજ્ઞુષુ દસ્યુને સમય દીધા, અને એણે રાજા બની એ લૂંટારો ઉપર વિજય પ્રાપ્ત કરી, આ પૃથ્વીને સુખી કરી. આ શ્લોક જે છે આમાં ભગવાનના એક અવતારની કથા ગર્ગાચાર્યજી કહી રહ્યા છે. આ કયો અવતાર છે? જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતા. હા, તમે સાંભળી ગયા છો ને મમતા પાર્કમાં, એટલે પૃથુ અવતાર એનું સંકેત ગર્ગાચાર્યજી અહીંયા આપી રહ્યા છે કે વેનને જ્યારે મારી નાખ્યો, પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતો, તો ભગવાન પૃથુના રૂપમાં પ્રગટ થઈ અને આ પૃથ્વીને સુવ્યવસ્થિત કરી. હવે આટલું ક્લિયર કીધા પછી પણ જ્યારે ન સમજ્યા એટલે ગર્ગાચાર્ય તો પ્રવચન પૂરું કરી દો. કારણ કે આટલું ક્લિયર છતાં એને નથી મગજમાં આવતું કે હજી આ ભગવાન છે. તો એ કે તત્વ નો સમજે ને આ તત્વ બહુ પ્રકાશિત કરીને શું કામ છે? પણ એટલું કીધું કે આને પુત્ર માનો અને આની રક્ષા કરજો, આને સાચવજો બરાબર. તો જો વાસ્તવમાં નંદ મહારાજનો ભાવ છે પુત્રનો ભાવ, એ કૃષ્ણને પુત્ર માને છે. આ મારો દીકરો